જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ માલવણ હાઈવે રોડ ઉપર વણી ઓવરબ્રિજ નજીક રોડ ઉપર લોખંડના રોલ ભરેલી હળવદ તરફ જઈ રહેલી હેવી ટ્રક ટ્રેલરમાં એકાએક ડ્રાઈવર કેબિનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. વિરમગામ માલવણ હાઈવે રોડ ઉપર લોખંડના રોલ ભરીને ટ્રક ચાલક જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ટ્રકના કેબિનમાં આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી રોડની બાજુમાં ટ્રક લઈ જઈ ઊભી કરી દીધી હતી. આ ઘટનાની જાણ વિરમગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડના કિરણસિંહ પરમાર, મહેશભાઈ જેડી સહિતના ફાયર બ્રિગેડના જવાનો અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા વોટર બાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ બનાવમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. કોઈ જાનહાનિ થયેલ નથી. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.